અંદર શંકર અને પાર્વતી બંને આનંદ સાથે વિહાર કરતા હતા અને એ સમયે પાર્વતીજી શંકરજીના ખોડામાં બેસેલા હતા અને એ સમયે ત્યાંથી 4 ઋષિઓ નીકળ્યા, સનત કુમારો, સનત, સનંદન, સનાતન અને સનક. આ 4 નીકળ્યા અને માતાજીનું વસ્ત્ર સરકી ગયું હશે ત્યારે માતાજી શરમાઈ ગયા. માતાજી કે હવે કોઈ પણ અહીંયાથી નીકળવું જ ન જોઈએ વનથી. ભગવાન કે એ આપણો અધિકાર નથી. માતાજી રડતા રડતા કીધું એક વચન આપો તો આ વનમાં કોઈ પણ પુરુષ પધારશે તો એ પુરુષ સ્ત્રી બની જશે. કોઈ પુરુષ આ વનમાં આવે તો એ સ્ત્રી બની જાય. એટલે બધા ઘોડા ઘોડી બની ગયા અને બધા પુરુષો સ્ત્રીઓ બની ગયા. અગસ્ત્ય ઋષિની પત્નીનું નામ હતું લોપામુદ્રા. લોપામુદ્રા એક વખત કહે કે ચાલો ની આપણે કાર્તિક મુનિ પાસે જાય. મંદરાચલ પર્વત ઉપર એ કાર્તિક સ્વામીજી પાસે ગયા અને અનુરોધ કરીને કહ્યું કે અમે કાશીની મહિમા આપના મુખે જ સાંભળી હતી પૂર્વમાં, અમે મણિકર્ણિકાનું મહાત્મ્ય આપના મુખે સાંભળ્યું હતું, અમે ગંગાજીના મહાત્મ્યની કથા આપના મુખે શ્રવણ કરી હતી. હવે અમે દુર્ગાનું ચરિત્ર સાંભળવા માંગ્યું. જો અમે લાયક હોય તો અમને દુર્ગાનું ચરિત્ર સંભળાવો. અને ત્યારે કાર્તિક મુનિ, કાર્તિક સ્વામીજી માં દુર્ગાનું ચરિત્ર ગાય છે. આ વખતે એની સામે બેસેલા યજમાનો 2 છે, કથા શ્રવણ કરનારા 2 છે, અગસ્ત્ય અને લોપામુદ્રા. અગસ્ત્ય અને લોપામુદ્રાની કથા સંભળાવતા કહે વિવસ્વાન નામના મનુ થયા, વિવસ્વાન નામના સૂર્ય થયા અને એમના પુત્ર થયા શ્રાદ્ધદેવ મનુ. આ શ્રાદ્ધદેવ મનુના એક પત્ની હતા જેનું નામ હતું શ્રદ્ધા દેવી. જેના ઘરે સંતાન ન હતું એટલે એને વશિષ્ઠજીને પ્રાર્થના કરી કે વશિષ્ઠજી અમને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો, અમને પુત્રની પ્રાપ્તિ થાય. પુત્રની પ્રાપ્તિ માટે વશિષ્ઠજીએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ માટે સંકલ્પ કરાયો. મમ જીવને પુત્રસ્ય કામના અર્થે પુત્ર કામેષ્ટિ યજ્ઞમ કરીશે એવો સંકલ્પ કરાયો પુત્રની કામના માટે અને દીક્ષા લેવડાવી બંનેને. આ તો ફલાહાર કરતા હતા શ્રાદ્ધદેવ મનુ, પણ એની પત્ની શ્રદ્ધા દેવી ફલાહાર પણ નહીં, ખાલી દૂધ પી અને જ યજ્ઞમાં બેસે. યજ્ઞની એક મહત્તા છે. યજ્ઞની અંદર આહુતિઓ એ જ આપે જે બરાબર મંત્રને જાણતો હોય. યજ્ઞમાં આહુતિ એ જ આપી શકે જે સંપૂર્ણ સાત્વિક હોય, જેની અંદર એક પણ પશુત્વનો વિચાર ન રહ્યો હોય ને બધાની અંદર દેવત્વનો વિચાર આવે એવો જ વ્યક્તિ યજ્ઞમાં આહુતિ આપી શકે. એટલે ક્યારેક જોજો યજ્ઞમાં આહુતિ આપવા માટે યજમાન બેસે તો યજ્ઞોપવિત વિના ન બેસે. યજમાનને પણ જનોઈ તો પહેરાવી જ પડે. બધા કે આ ગોરબાપા અમને શું જનોઈ, પણ જ્યાં સુધી તમારામાંથી પશુત્વ દૂર ન થાય, દેવત્વની સ્થાપના ન થાય ત્યાં સુધી તમે આહુતિ ન આપી શકો. યજ્ઞમાં આહુતિ આપવી હોય તો જનોઈ પહેરવી જ પડે, ફરજિયાત. ભલે કર્મ પૂર્તિની જનોઈ હોય, બાકી જનોઈ વિના તમે આહુતિ ન આપી શકો. તમારી અંદર દેવત્વ ન હોય, જો તમે આહુતિ આપો તો એનું પરિણામ શું આવે? આમાં આ કથાની અંદર મહત્વનું છે. બ્રાહ્મણો બધાને પ્રાર્થના કરી કે બ્રાહ્મણ દેવતાઓ મારે પુત્ર નહીં, મારે પુત્રી જોઈએ. શ્રદ્ધા દેવી કહ્યું મારે દીકરો નહીં, દીકરી જોઈએ. હું દૂધ ઉપર અનુષ્ઠાન કરું છું, તમે આહુતિ આપવા સમયે દીકરીનો વિચાર કરજો. બ્રાહ્મણોને વિનંતી કરી. બ્રાહ્મણો જયારે આહુતિ આપતા હતા, આહુતિ આપવા સમયે એના મનમાં વિચાર આવ્યો કે દીકરી આવે, દીકરી આવે, દીકરી આવે, એમ આહુતિઓ આપી. અને જયારે એમ આહુતિ આપતા આપતા જયારે આહુતિઓ પડી છે ને, જયારે એનાથી એક ખીરનું નિર્માણ થયું છે. યજ્ઞ પછી એક ચરુ નિર્માણ થાય ને એ ચરુ શ્રાદ્ધ દેવે શ્રદ્ધા દેવીને ચરુ ખવડાવવામાં આવ્યું. આપણે પેલાની વાર્તાઓ વાંચીએ તો આપણે એમ થાય કે આ વાર્તાઓમાં કેવું છે કે યજ્ઞથી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ઉત્પન્ન થાય. આ બધા યજ્ઞથી બાળકો ઉત્પન્ન થાય તો અત્યારે કેમ નથી થતા? અત્યારે પણ થાય છે. અત્યારે આધુનિક સમયમાં દવાઓ આવી ગઈ છે. જેને સંતાન ન થતા હોય ને ડોક્ટરો ઇન્જેક્શનો આપે બીજ છૂટા પાડવાના. ડોક્ટરોની એલોપેથીમાં દવાઓ આપે કે આ દવાઓ લ્યો બીજ છૂટા પડશે. સ્ત્રી અને પુરુષના બંનેના ઇન્જેક્શન અને દવાઓ લઈ એના પછી ગર્ભાધાન સંસ્કાર થાય તો બાળક થાય. આ બીજ છૂટા પાડવાની પદ્ધતિ ખીરમાં હતી પૂર્વમાં. મંત્રો સાથેની ખીર ગ્રહણ કરે, બીજ છૂટા પડી જાય. આજની આધુનિકતા તો કઈ ન કહેવાય. ઇન્જેક્શનો આપવા પડતા ને ઓલી ખીર ખાતી તો ખીર આરોગવામાં આવતી તો બીજ છૂટા પડી જતા.
જ્યારે એ બીજને ગ્રહણ, ખીરને ગ્રહણ કરવામાં બીજ છૂટા પડ્યા ને ગર્ભાધાન સંસ્કાર જ્યારે થયો, ત્યારે સારા દિવસો રહ્યા શ્રદ્ધા દેવીને. શ્રદ્ધા દેવીને સારા દિવસો રહ્યા, ને જે સારા દિવસો રહ્યા, 9 માસ પૂર્ણ થયા તો દીકરા આવવો જોઈએ, દીકરાની જગ્યાએ દીકરી આવી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો, શ્રાદ્ધ દેવ મનુ રાજી થઈ, હાસ મારે ઘરે દીકરો આવ્યો. દોડીને પોતાના ગર્ભગૃહમાં ગયા તો જોયું ગયા તો દીકરી. નિરાશ થઈ ગયો શ્રાદ્ધ દેવ મનુ કે મારે અહીંયા મેં સંકલ્પ કરાવ્યો તો પુત્ર કામેષ્ટિ યજ્ઞનો, અને દીકરી કેમ આવી? સીધા વશિષ્ઠ પાસે ગયા કે તમારા મંત્રો ખોટા છે, તમારો યજ્ઞ ખોટો છે. મેં પુત્ર કામેષ્ટિ માટે યજ્ઞ કરાવ્યો, એટલા દિવસ સુધી અનુષ્ઠાન ચાલ્યું, મારે ત્યાં દીકરી આવી, મને આ યોગ્ય નથી. તમે કોઈ પણ ભોગે મારા આ દીકરીને દીકરો બનાવો, ગમે તેમ થાય. અને એ સમયે વશિષ્ઠ ઋષિએ તપ અને સાધનાના માધ્યમથી સ્ત્રીમાંથી પુરુષ, એ ઈલા નામ રાખવામાં આવ્યું કન્યાનું. જે દીકરીનો જન્મ થયો નામ ઈલા, અને ઈલા ઉપર એવા પ્રયોગો કરવામાં આવ્યા, એ ઈલામાંથી એક પુત્ર બનાવવામાં આવ્યો, એનું નામ હતું સુદ્યુમ્ન. આજે પણ છે આ ટેકનિક, સ્ત્રીમાંથી પુરુષ થઈ શકે. ગુજરાતમાં 1000 થી વધારે લોકો સ્ત્રીમાંથી પુરુષ થયા છે. હમણાં છે આજે ઘણા બધા લોકો સ્ત્રીમાંથી પુરુષ થયા, પુરુષમાંથી સ્ત્રી થયા, એવા લોકો છે, હાજર છે અત્યારે. હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું. માઇકલ જેક્સન એનું સૌથી મોટું ઉદાહરણ છે. પુરુષમાંથી સ્ત્રી, સ્ત્રીમાંથી પુરુષ, 2-3 વખત એને તો પરિવર્તન કર્યું. એ સમયમાં વશિષ્ઠ પાસે, આપણા ઋષિઓ પાસે કેટલું બધું મોટું વિજ્ઞાન હશે. એને ઈલામાંથી સુદ્યુમ્ન બનાવી નાખ્યો, એક પુરુષ નિર્માણ કરી નાખ્યો. અને સામાન્ય નહીં, પ્રકાંડ વિદ્વાન બન્યા સુદ્યુમ્ન. પણ અંતે તમે તમારા ભાગ્યમાં હોય ને બદલવાનો પ્રયત્ન કરો. એક દિવસે ઘોડો લઈ, ઘણા બધા ઘોડાઓ સાથે સૈનિકોને લઈ, અને ઈલા નામના વૃત્તમાં, જેને અત્યારે ઈલા વૃત્ત કહેવાય, એક સમયે આનંદ વન વિહાર કહેવાતો, જ્યાં શંકર અને પાર્વતી નિત્ય વિહાર કરે છે. અને એ બીજું કોઈ સ્થાન નહીં, કેદારનાથનું સ્થાન છે, નીચે ગૌરીકુંડ છે, ત્યાંથી આખો પ્રદેશ એ આનંદ વન વિહાર કહેવાતું. એને ઈલાવૃત્ત પણ લોકો કહે છે. એની અંદર શંકર અને પાર્વતી બંને આનંદ સાથે વિહાર કરતા હતા. અને એ સમયે પાર્વતીજી શંકરજીના ખોડામાં બેસેલા હતા. અને એ સમયે ત્યાંથી 4 ઋષિઓ નીકળ્યા, સનત કુમારો, સનત, સનંદન, સનાતન અને સનક. આ 4 નીકળ્યા, અને માતાજીનું વસ્ત્ર સરકી ગયું હશે. ત્યારે માતાજી શરમાઈ ગયા. માતાજી કે હવે કોઈ પણ અહીંયાથી નીકળવું જ ન જોઈએ વનથી. ભગવાન કે એ આપણો અધિકાર નથી. માતાજી રડતા રડતા એક વચન આપો તો આ વનમાં કોઈ પણ પુરુષ પધારશે તો એ પુરુષ સ્ત્રી બની જશે. કોઈ પુરુષ આ વનમાં આવે તો એ સ્ત્રી બની જાય. એટલે બધા ઘોડા ઘોડી બની ગયા, અને બધા પુરુષો સ્ત્રીઓ બની ગયા. પાછો ઓલો વિદ્વાન સુદ્યુમ્ન પાછો ઈલા બની ગયો. એકબીજા સામે બધા જોઈને હસવા માંડ્યા કે આ સ્ત્રી જેવો લાગે, સ્ત્રી જેવો લાગે. પણ સ્ત્રી જેવો લાગે નહીં, બધા સ્ત્રી બની ગયા હતા. અને બધા સ્ત્રી બની ગયા પછી તો કેમ પાછું રાજ્યમાં જવું? ત્યાંને ત્યાં ઈલા રોકાઈ ગઈ, જંગલમાં ફરવા લાગી બધામાં. અને જંગલમાં ફરતા ફરતા એક આશ્રમ જોયું. અને આશ્રમની અંદર બીજો કોઈ નહીં, એક ઋષિ તરીકે બુધ બેસેલા હતા. આ બુધ ચંદ્રમાના દીકરા હતા. ચંદ્રમા પોતાના ગુરુના પત્ની, બૃહસ્પતિના પત્ની તારાને લઈ આવ્યા પોતાના ઘરે. એનાથી સંતાન થયું. હવે બૃહસ્પતિ પણ એ રાખવા તૈયાર નહીં, અને ચંદ્ર પણ રાખવા તૈયાર નહીં. એટલે ચંદ્રએ એ પુત્રને ધરતી ઉપર મોકલી દીધો. એનું નામ હતું બુધ. બુધના આશ્રમમાં આવ્યા, અને બુધની સાથે વિનંતી કરી કે તમે મને સ્વીકારો. બુધે ઈલા સાથે લગ્ન કરી લીધા. એનાથી એક પુત્ર થયો, જેનું નામ હતું પુરુરવા. અને આ પુરુરવા વર્ષો વીત્યા, ને એક દિવસ પૂર્વ જીવન યાદ આવી ગયું. ઈલાએ એક દિવસ વશિષ્ઠ મુનિને જોયા કે આ તો મારા ગુરુ છે. આને તો મને સ્ત્રીમાંથી પુરુષ બનાવ્યો હતો. અને વશિષ્ઠને ગુરુને જોતા પૂર્વ સ્મરણ આવી ગયું. એટલે એને પગમાં પડીને કહ્યું, ગુરુદેવ
હું ઈલા, તમે મને સુદ્યુમ્ન બનાવ્યો, તેમાંથી પાછી ઈલા બની ગયો આ જંગલમાં. હવે મારો કંઈક ઉપાય કરો, મને પાછો સુદ્યુમ્ન બનાવો. વશિષ્ઠે આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે ઓહો, આ તો તમે શંકર અને પાર્વતીના વનમાં જતા રહ્યા. શંકરે વચન આપેલું હતું પાર્વતીજીને કે કોઈ પણ એ વનમાં આવશે તો એ સ્ત્રી બની જશે. હવે તો મહાદેવને મનાવવા માટે મારે કૈલાસ જવું પડશે. અને મહાદેવજી કૈલાસ જાય છે. કૈલાસની અંદર જાય છે અને કૈલાસની અંદર મહાદેવજીનું વર્ણન આપેલું છે. અને કૈલાસ તો છે પણ એવું કે ઇતિ જલે લાસ્યતી ઇતિ નૃત્યતી, જ્યાં પાણી પણ નાચે ને એને કૈલાસ કહેવાય. અને કૈલાસની અંદર ભગવાન ભોળાનાથ, અને આ ભોળાનાથ નંદી ઉપર બેસેલા હતા. નંદી ઉપર ભોળાનાથ બેસેલા હતા. ચાંદીના પર્વત જેવો વર્ણ ભગવાનનો. આમ ચાંદી જોઈ લો, એટલા ગોરા છે. મહાદેવજી કાળા છે જ નહીં. જે મહાદેવજીનું ચિત્ર કાળું બનાવે ખોટું છે. કર્પૂર ગૌરમ, આટલા બધા ચંદ્રમાનો પહાડ હોય એટલા સુંદર. 3 નેત્ર છે મહાદેવજીને. એના લલાટની ઉપર ચંદ્રમા છે. ભગવાનના હાથમાં ત્રિશૂલ છે. એક હાથમાં ભગવાનના હાથમાં ડમરું છે. ભગવાને વાઘાંબર પહેરેલું છે. ગળામાં સર્પ છે. બાજુબંધમાં સર્પ છે. નંદી ઉપર શાંભવી મુદ્રામાં બેઠા છે. અડધી આંખ ખુલ્લેલી ને અડધી આંખ બંધ, એવા મહાદેવજી બેસેલા છે. અને કૈલાસમાં જઈને આ મહાપુરુષે આરાધન કર્યું છે વશિષ્ઠજી. તમે આજે અહીંયાથી આરાધના કરો ને કૈલાસમાં જઈને આરાધના કરો, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. આમાંથી કોઈ ગયું છે કૈલાસ, માનસરોવર? એક વખત જવા જેવું છે. આપ સૌને મારી વિનંતી, યુવા અવસ્થા હોય ત્યાં માનસરોવર જઈ આવજો. એક પણ એવો વ્યક્તિ નથી જે કૈલાસ ગયો હોય અને માનસરોવર ગયો હોય ને મહાદેવની અનુભૂતિ ન થવી, એવું બને જ નહીં. એક વખત અનુભૂતિ કેળવવી હોય તો કૈલાસ જાઓ. હવે તો ભારત સરકાર દ્વારા વ્યવસ્થા પણ થઈ છે. હવે તો ભારતમાંથી જઈ શકાશે. પણ આ શરીરને લાભ મળ્યો છે 2 વખત. એક વખત ભાગવત માટે ને એક વખત શિવ પુરાણ માટે. અમે માનસરોવર કૈલાસમાં મહાદેવજીને સંભળાવ્યું છે. અને આવતા વર્ષે પણ અમે શિવ પુરાણ સંભળાવવા માટે કૈલાસ જઈએ છીએ. યજમાને અત્યારથી પૈસા મૂકી દીધા કે કદાચ મને કંઈક થઈ જાય ને મહાદેવભાઈ, તો મારા દીકરાઓ ને મારા સંતાનો કથા બેસાડશે. બાકી કૈલાસમાં પાછી કથા કરવી છે. હમણાં જ 15 દિવસ પહેલા જ એને સંકલ્પ કર્યો, જાહેરાત કરી કે આવતા વર્ષે માનસરોવર જવું છે. અને માનસરોવર તો એ જ જાય વાસ્તવિકમાં જે સાચા હંસલા છે. માનસરોવરના હંસ એટલે ત્યાં કોઈ માનસરોવરમાં ઓલા હંસ તરતા હોય એમ નહીં. સાચા ભગવાનના પરમહંસો હોય ને, ભગવાનને જાણવા વાળા, એ વ્યક્તિઓ કૈલાસ માનસરોવર પહોંચી શકે છે. હે આ તો જાજવાના પાણી, હે આશા જૂઠી રે બંધાણી, મોતીડાની રે મળે. હંસલા હાલો ને હવે મોતીડાની રે જડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. એ આપણા જેવા હંસોને કહે છે, જે પરમહંસ છે એને કહે છે કે મોતીડા અહીં નહીં મળે. સાચી અનુભૂતિ તમને અહીંયા રાજુલામાં નહીં થાય. સાચી અનુભૂતિ તમને વેરાવળમાં નહીં થાય. સાચી અનુભૂતિ તમને અમદાવાદમાં નહીં થાય. સાચી અનુભૂતિ તમને ચલાડામાં નહીં થાય. હંસલા, હવે હાલો અનુભૂતિ કરવા માટે માનસરોવર. તમે કૈલાસ ચાલો, તમને અનુભૂતિ થશે. ત્યાં સાચા મોતી મળશે. અને સાચા મોતી એટલે અનુભૂતિ. આ સંસારમાં અનુભૂતિ નહીં થાય, મહાદેવના ચરણોમાં અનુભૂતિ થશે. એટલે હે હંસલાઓ,
તમે આવો એક વખત કૈલાસમાં, ત્યાં તમને પાપીમાં પાપી માણસને પણ અનુભૂતિ થાય. આજે પણ અનટચ છે કૈલાસ, કોઈ ટચ નથી કરી શક્યું એને. અરે એના ઉપરથી પ્લેનો પસાર નથી થતા. 3 લોકોએ કૈલાસ નહીં ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, 2 ના મૃત્યુ થઈ ગયા ને 1 હાજર છે. તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો. 1 હાજર છે એને પૂછવામાં આવ્યું, એના પગ કપાઈ ગયા, ઉપરથી પડ્યો. કહ્યું કે તને શું અહીંયા અનુભવ થયો? કે મને તો અંદર લાગતું હતું કે કોઈ મોટો સમુદ્ર દરિયો છે, એના મોજા સંભળાતા હતા. હું ઉપર સુધી જઈ જ ન શક્યો. મારા નાકમાંથી લોહી નીકળવા માંડ્યા, મારી આંખમાંથી લોહી. ઉપરથી પડ્યો. પણ મને એવું લાગે કૈલાસ મેં કોઈ બસતા હે, કૈલાસમાં કોક રહે છે, કોઈક છે. એની અનુભૂતિ મને થઈ. એવું છે આ કૈલાસ. અમે તો બંને વખત પરિક્રમા કરી છે. અમને મહાદેવજીનો નહીં, માં જગદંબાનો પણ ત્યાં અનુભવ થયો. શિવ અને પાર્વતીને અમે અનુભૂત થયેલા જોયા છે એ કૈલાસમાં. એટલે કૈલાસ કોઈ પણ વ્યક્તિ જાય અનુભવ થાય. એટલે મારી વિનંતી છે, તમે હજુ યુવાન હોય, 70 વર્ષ પછી તમે જઈ ન શકો ત્યાં. -ડિગ્રી તાપમાન હોય, ઓક્સિજન જ ન હોય. ઓક્સિજનમાં પણ તમે સામાન્ય ઓક્સિજન ત્યાં હોય છે, એટલે જે લો થતું હોય જઈ જ ન શકે. એટલે મોકો હોય, ભગવાનને પૈસા આપ્યા હોય તો એકાદી વખત કૈલાસ જઈ આવે. ધીમે ધીમે પ્રીતિ તેરો દીવડો પ્રગટાયો. ધીમે 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 પ્રીતિ તેરો દીવડો પ્રગટાયો. એને રામ નામ રખોપા માંગી ચૂંદણી મઢાક્યો. એને રામ નામ રખોપા માંગી ચૂંદણી મઢાક્યો. વાયરો વાયો રે બેકાર, માથે મેહુલિયાનો માર દેવડો નહીં રે. સલાહાલો ને હવે મોતેડા નહીં રે મળે. હંસલાહાલો ને હવે મોતેડા નહીં રે મળે. વશિષ્ઠ કૈલાસમાં ઊભા છે, 2 હાથ ઊંચા કરી મહાદેવજીની સ્તુતિ ગાય છે. સુંદર શ્લોકોમાં સ્તુતિનું નિર્માણ થયું છે. હે કલ્યાણના સ્વરૂપ, હે શિવ સ્વરૂપ, જે તમારા આશ્રય આવે એવો પ્રપન્ન થયેલો વ્યક્તિ છે, એના ભયને હરણ કરનારા તમે છો. હે પ્રભુ, તમે નંદી ઉપર બેસનારા છો, તમે ધર્મ ઉપર બેસનારા છો, ધાર્મિક માણસ ઉપર કૃપા કરનારા છો. તમે બધાનો આશ્રય છો, શરણ્ય છો તમે. હે પરમાત્મા, હું આપને વંદન કરું છું. શિવાય શિવરૂપાય પ્રપન્ન ભયહારિણી. નમો વૃષભવાય શરણ્યાય પરાત્મને. હે શિવાય, હે શિવ રૂપાય પ્રપન્ન ભયહારિણી, હું આપના શરણે છું. ભગવાન, હું સ્વાર્થથી નહીં પરમાર્થથી આવ્યો છું. પુત્ર કામેષ્ટિ યજ્ઞનું ફળ નિષ્ફળ જાય એવું ન થવું જોઈએ. કંઈક કૃપા કરો મહાદેવ. તમે તો આશુતોષ છો,
આશુ એટલે ઝડપથી, તોષયતી એટલે પ્રસન્ન થનારા છો. તમે તો ઝડપથી પ્રસન્ન થનારા છો. હે મહાદેવ, હે કૃપાનાથ, તમે કૃપા કરો. વશિષ્ઠની કૈલાસમાં આરાધના. વેલો રે મોડો રે મારો સાયબો પધારશે. વેલો રે મોડો રે મારો સાયબો પધારશે. એને કેજો કે ચુંદડી લાસ પર ઓઢાડે. એને કેજો કે ચુંદડી લાસ પર ઓઢાડે. આ કાયા ભલે ને બડે માટી માટી મળે લીચડી નહીં રે મળે. હાલો ને હવે મોટીરા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોટીરા નહીં રે. મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજી વરદાન આપવા માટે જાય છે. ત્યાં તો મહાદેવજી ત્રિકાલ જ્ઞાની છે. મહાદેવજી કહે કે હું એને વરદાન આવી રીતે ન આપી શકું. જો એ ઈલા સુદ્યુમ્ન બની જાય તો એનો નાનકડો એવો દીકરો છે પુરુરવા, એને માનું સુખ કેમ મળે? અને તમે કૈલાસમાં આવીને અનુષ્ઠાન કર્યું છે એટલે નિષ્ફળ પણ નહીં જાય. જાઓ, વરદાન આપું છું. મહાદેવ જોયું 1 મહિનો સુધી એ પુરુષ બનીને રહેશે, 1 મહિનો સ્ત્રી બનીને રહેશે. આજ સુધીના વિજ્ઞાનને કાચું પાડે એવું વિજ્ઞાન, મહાવિજ્ઞાન. 1 મહિના સુધી એ ઈલા બનીને રહે ને 1 મહિનો સુધી સુદ્યુમ્ન બનીને રહે. 1 મહિનો રાજકાજ કરે અને 1 મહિનો સ્ત્રી બનીને રહે. આ જુઓ તો ખરા, આજ સુધીના આવું સંશોધન નથી શીખ્યું કે 1 મહિનો કોઈ પુરુષ રહે ને 1 મહિનો સ્ત્રી રહે. અને આ જીવન માટે જો તમારે ફરી એને પુરુષત્વની પ્રાપ્તિ કરાવી હોય તો દેવીની આરાધના કરો. એના કારણે તો એ પુરુષમાંથી સ્ત્રી બન્યો છે. કાયમી પુરુષ થવું હોય તો એમાં ખાસ કરીને સુદ્યુમ્નને કહેજો કે આસો સુદ એકમથી નોમ સુધી દેવી ભાગવતનું શ્રવણ કરે તો પૃથ્વી ઉપર રાજ કરશે. આ મહાદેવજીએ જણાવ્યું. અને આજ સુદ્યુમ્નજીએ 1 મહિને આસો સુદ એકમથી નોમ સુધી એને દેવી ભાગવતનું શ્રવણ કર્યું છે. દેવીની ઉપાસનાથી પછી અંતે સુદ્યુમ્ન પુરુષ તરીકે જ રહ્યો આ જીવન. એમાં પણ ભગવતીનો જ એની ઉપર કૃપા છે. અગત્ય અને લોપામુદ્રાએ પ્રાર્થના કરીને કહ્યું કે અમને તો આટલી બધી દેવીની મહત્તા. મહાદેવજી પણ કહે કે સંપૂર્ણ પુરુષત્વ આપવું હોય તો મારું કામ નહીં, એ તો દેવીનું કામ છે. જાઓ, દેવીની આરાધના કરો. એ પણ દેવી ભાગવતનું શ્રવણ કરો, સ્ત્રી પણ પુરુષમાં પરિવર્તિત થઈ જાય. આ જીવન જેની અંદર પુરુષત્વ જગાડવું હોય તો એ પુરુષત્વ જગાડવું હોય તો પણ દેવી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. દેવી ભાગવતનું આ મહાત્મ્ય છે.